આજે તો જોરદાર ઝઘડો થવાનો છે. કેમ શું થયું તે ઝઘડો થવાનો છે આજે? ના ના કઈ થયું નહીં, પણ આજે ઝઘડો થશે. એવો કેવો વગર કામનો ઝઘડો થશે? અને ક્યાં આગળ ઝઘડો કરવાના છો? અરે અહીંયા આગળ જ ઝઘડો થવાનો. અહીંયા આગળ કોના જોડે? તારા જોડે જ ઝઘડો થશે. હમણાં હું એમ કહે ને તને કે હું ને મારા ભાઈબંધો બધા ગોવા જઈએ છીએ એટલે થશે. વાહ વાહ, ઝઘડો થાય જ ને. રખડી ખાવાના શોખ ઉપડે છે તે. અને ક્યાંય જવાનું નથી. કેમ જવાનું નહીં એટલે? મેં કીધું ને ક્યાંય જવાનું નથી એટલે વાત પતી ગઈ. હું તારી રજા લઈને થોડી ફરવા જાય. મને ગમશે હું કરે. બધી વાતમાં તું તારું ચલાવું છું. ઓહો, લાગે છે ભાઈબંધે ગોવા લઈ જવા માટે બોલતાય શીખવાડી દીધું છે. હવે તો ના જ જવા દઉં. પાક્કું નહીં જવા દઉં તું? શેનું કાચું ને પાકું વળી? નથી જવાનું એટલે નથી જવાનું. પ્લીઝ જવા દે ને, આટલી વખત જવા દે ને. મારી ભાઈબંધો આગળ ઓછી થઈ જશે. પ્લીઝ જવા દે ને, પ્લીઝ. હવે એ ને લાઈન ઉપર પ્રેમથી કોને તો કોક જવાય દે, પણ હવે તો નથી જ જવાનું. એ ભગવાન, લગન પછી તો મારે જેલ થઈ જઈ છે, જેલ. તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડે. કે મેં શું કર્યું? તમે મારા ઘરે આવો ને તો 10 મિનિટ શાંતિથી બેસાતું નહીં. તરત જ ઘરે જઈએ. મને ખબર નહીં, પણ તાર ઘેર મને અનુકૂળ નહીં આવતું. અનુકૂળ તો મને નહીં આવતું, તો શું કરીએ? તોય રહેવું પડે છે ને મારે. એટલે તને અહીંયા રહેવામાં તકલીફ પડે છે કે મને પડવી જોઈએ? હા, બધી તકલીફ મને જ પડે છે અહીંયા. તમે મારા ઘરે આવો છો, તમારા ઘરના કેવું રાખે છે તમને, અને મને કેવું રાખે છે તમારા ઘરના? તારા ઘરનાએ મને રાખે છે ને, એના પાછળ ઘણા બધા કારણો છે. શું કારણ છે કહો? તારા ઘરનાને ખબર છે કે આ પાર્સલના છે ને આ માણસ જ હાચવી શકશે, એટલે આ માણસના તો હાચવવાનો જ. ઓ પાર્સલ વાળા, તમે પાર્સલ હશો. બહુ બોલતા આવડી ગયું છે. તમે લેવા આવ્યા હતા એટલે હું આવી છું, જાતે નહીં આવી. અરે મને તો ખબર જ છે કે હું લેવા આવ્યો તો. શી ખબર લગનનો વિચાર ક્યાંથી આવ્યો મને. મારું એ મગજ ફરી ગયું હતું. તમારું નહીં, મારું ફરી ગયું હતું. તમે મોટી મોટી વાતો કરીને લાયા હતા. ખિસ્સા ખાલી ને વાતો ભરેલી. બધા લગન કર્યા પછી જ કેમ સલાહ આલે છે કે લગન ના કરાય? આજે તમે શું કરીને આવ્યા છો? હે, દારૂ પીને આવ્યા છો ને તમે? ના ભાઈ ના. કોને કીધું? જાતે જાતે નક્કી નહીં કરી લેવાનું. મેં કોઈ દિવસ દારૂનો હાથ નહીં લગાવ્યો. આજે તમે દારૂ પીને આવ્યા છો? મારા કોઈ વાત નહીં સાંભળવી. કહું છું ઘરના બધાને કે તમે આવા બધા કામ ચાલુ કર્યા છે. ઊભી રે, હું મારા ભાઈબંધને ફોન લગાવું. હું કશું કર્યું નહીં. એની બર્થડે પાર્ટીમાં જોતો રેડ બુલ પીને જ આવ્યો છું. એસી ના રિમોટ થી તો ફોન લગાવો છો. લાવો એ. શું ગાડા બેડા કરો છો? શરમ નહીં આવતી? મારો ફોન લાય ને. મળ્યો મને કંઈક થાય છે. હાલો રિયા. કોનો ફોન લગાવ્યો તમે? ખબર નહીં પડતી? એ રિયા કી સોસાયટી ને કહેશે. અને તમે રિયાનો ફોન શું લેવા લગાવ્યો? હે, તું રિયા ના કરે. સાંભળી લે, મારા ને રિયાને છે ને કશું લેવા દેવા નહીં. અને એટલું યાદ રાખજે, દારૂ પીધા ભાઈ માણસ ને સાચું જ બોલે. કોઈ બીને પૂછી લેજે. દારૂ પીધેલો માણસ સાચું બોલે એમ ને? તો તમે તો હમણાં એમ કહેતા હતા કે મેં દારૂ નહીં પીધો. લવરી કર્યા વગર શાંતિથી બેસી જાઓ. દારૂનો નશો ચડે એ લવરી કરે, પણ મને તો ચડી જ નહીં. કઈ રીતે તું મને કહું? દગો દીધો છે મને, દગો દીધો. અત્યારે શાંતિથી સુઈ જાઓ. કાલ સવારે દગો નહીં પણ ધોકા પાક ના આપું તો મારા નામે બદલી નાખજો. ના, રેડબુલ કરીને દારૂ પીવડાવી દીધો, દગો દીધો. બસ એ દોરી જ જુઓ. જો એ જામ થઈ ગઈ છે. અરે ઉપર જુઓ, ખેંચાતી નહીં. અરે હું શું અહીંયા ભાઈ ગરબા ગાઉં છું, તું જાતે કરી લે ચડીને. બધું કામ મારા કરવાનું હોય તો તમે શું કરશો? તમે કહો તો તમને પાણી પીવડાવી દઉં, જમાડી દઉં. તમે કહેતા હોય તો કાલ સવારે તમને નોકરીએ મૂકવા આવું. બોલો. એક તો કંટાળીને આવ્યો છું, એમાંય કામ કરવાનું. એમાં તું મગજ ખાવ મારું. શાંતિથી કામ કરવા દે ને યાર, કઈ કહેવાય જશે ખોટું. કહી દો જે કહેવું હોય. કાન આપે છે ભગવાને, સાંભળી લઈશું. અને મગજ ખાઉં છું તો મારા જોડે લગ્ન શું લેવા કર્યા તમે? અરે ભૂલ થઈ ગઈ મારી. લગ્ન કરવા તો 2 કલાક વહેલા આવી ગયા હતા. અરે તારી માફી માંગુ હું. મારાથી ભૂલ થઈ ગઈ, ફરી ભૂલ નહીં થાય. પણ હવે છે ને તું અહીંયાથી જતી રહી, મારી ઓખો આગળથી દૂર થઈ જાય. હું એ લગન પછી તો કંટાળી જ છું. અહીંયા આઈને કઈ મને સ્વર્ગ નહીં મળ્યું.
એ હા મારી માં, હવે મને મારું કામ કરવા દે. મેં કે તમને પકડી રાખ્યા છે? તમે તમારું કામ પતાવી દો તમ તાર. કામ પતન એટલે તરત જ બહાર જતો રહું છું, આઈસ્ક્રીમ ખાઈને આવું છું શાંતિથી. સારું ચલો, હું એ મારું કામ પતાવી દો, મારે જોડે આવવાનું છે. હજુ તો આ પહેલો જન્મ છે, આના જોડે 7 જન્મ નિભાવવાનું વચન આલેલું છે. એ ભગવાન. અરે સાંભળો ને, આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં. ના મારે નહીં નાવું, પેલા જેવી હવે મજા નહીં. કેમ, શું થયું તમને? પેલા વરસાદ પડતો ને તો એની મજા જ કંઈક અલગ હતી. પેલાની આમ મને બહુ યાદ આવી જાય. હા, તમારી વાત તો સાચી છે. આપણે સ્કૂલેથી કેવા વહેલા છૂટી જતા હતા નહીં? પેલા કોઈ સ્માર્ટફોન નતા, વાઈફાઈ ઇન્ટરનેટ નતા, તોય વરસાદમાં આમ સમય જતો રહે. સારું, તમારે ના આવવું હોય તો હું ને રિયા ભાભી બંને જઈશું ઉપર. હું ધાબે તો આવીશ જ તારા જોડે. વરસાદમાં તારો પગ બગ લપસી જાય તો વાગી ના જાય તારા? કશું પગ નહીં લપસી જતો, તમારું દિલ લપસી ગયું છે એનું શું? અને હમણાં તો જૂની જૂની વાતો કરતા હતા. જૂનું બધું પતી ગયું અત્યારે જીવી લો, આ યાદ જ આવવાનું પછી. ચલો ધાબે જઈએ. પણ વરસાદ તો આવવા દો, હવે ઉતાવળ ચડી ગઈ. ખરા હો, ખરા તમે નાટકબાજ. અરે એવું કઈ ના હોય, વરસાદ આવે તારે જ જવાનું ઉપર. ચાલો અત્યારે ઉપર જઈને બેહીએ વાતો કરીએ. શરમ વગરના વિચિત્ર માણસ, કશું રિયાન નહીં બોલાવાની. આપણે બે જ જવાનું છે ધાબા ઉપર. આવું ખોટું બોલીને મને હેરાન ના કરે. તને એમાંય નહીં થતું કે આવું ના કરે? ભગવાનથી તો ડર. હવે તો તમે કોનાથી બીસો ને એ કહી દો આજે, તો મને ખબર પડે. રિયાનું નામ પડતા જ ગોળ થઈ જાય છે માણસ. આ વખતે મિતને રમાડવાના બાને રિયા ભાભી જોડે નાવા તો જવાનું જ છે. તમને હું એક વાત કહું? હા બોલ. તમે મને ક્યારના સ્કૂટી લઈ આપો છો? હજી સુધી તમારો મેળ નહીં આવ્યો? અરે મારે લઈ આપવું છે ભાઈ, પણ મારે ઇલેક્ટ્રિક તને લઈ આપવું છે, તો તારાય ચિંતા નહીં, મારાય ચિંતા નહીં. હા તો ક્યારે લઈ આપશો? અરે મોંઘું આવો ભાઈ, પૈસા તો ભેગા કરવા દે મને. કશું મોંઘું ના આવે. 2 દિવસ પહેલા જ આપણે બાજુવાળા લાયા છે. તમારે જોવું છે હું લઈ આવું? આજા લેતી. અલે ક્યાં છો? સાંભળો છો? કામ છે તમારું. આવડું મોટું ભૂત તારી આમે બેહી રહ્યું છે, દેખાતું નહીં તને? એ બધું મૂકો ને, આજે જમવામાં શું બનાવવાનું છે એ કહો ને. જમવાનું ને, એક કામ કર, કારેલાનું શાક બનાવી દે. તમને તમારા જીભ જેવું જ જમવાનું ભાવે છે? તમારો સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી. તો પછી તું દેખાય છે એવું બનાવી દે. ગવાર મારે ચાલશે. તમારે જેમ ખાઈને પાડા જેવું નહીં થવાનું. ભલે હું ગવાર જેવી રહું. મને તો એ નહીં ખબર પડતી કે તું ખાવાનું કહું છું, ખાવાનું તને ખાઈ જાય. પાપડીઓ ગવાર. બેટમજી પતલું તો તમારે થવું છે, પણ હવે કઈ થાય એમ છે નહીં. મારા શરીર ઉતારવું હોય એટલે આમ કેટલી વાર. ડાબા હાથનો ખેલ છે, તારા કરતા વધારે પાતળો થઈ ગયો. બસ હવે બહુ મજાક ના કરશો. હવે તો હસવું એ નહીં આવતું. બોલે ને શું ખાશો? ના તો હવે તું એ જોઈ લે, તું ચેલેન્જ ઉપર ઉતરી ને પાતળો ના થઈ જવું તો કે ચેલેન્જ. સારું, કાલથી શું લેવા? આજથી જ તમારે ભાગનું જમવાનું નહીં બનાવું બસ. ના, આજે હું પિઝા મંગાવી લઉં છું, બંને જણા ખાઈ લઈએ, કાલથી બંધ બધું. રહેવા દો ને, હવે બનાવી દઈશ. કશું નહીં થવાનું તમારથી. એક દિવસ તમે એવા થઈ જવાના છો ને, તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે. ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું? આ આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી પર શંકા જાય છે. કે મેં એવું શું કર્યું મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી પર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું. સોરી બસ. ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડવો. આ તો લેડીઝ રૂમાલ છે, તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો આવા વાપરતી નહીં. બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. બે ત્રણ દિવસથી તો શું ગરમી પડે છે, રહેવાતું એ નહીં. સખત ગરમી પડે છે.
ઉનાળો છે તો ગરમી તો પડે જ ને. અને બધું છોડો ને, હું તમને શાયરી કહું. સારું તારે હમણાં હેડ તારી શાયરી. તો પહેલી શાયરી. સમય આવશે તારે બતાવી દઈશું, ઘણા ગલુડિયા પોતાના સિંહ સમજી બેઠા છે. વાહ શું શાયરી લખી છે. જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે. હજી તો બીજી શાયરી કહું, સાંભળો. ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના. વાહ વાહ સીધી દિલમાં વાગી હો. માં કસમ બે એમથી એક કઈ શાયરી ભઠ્યો હોય તો. સાંભળ, તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું. ગજબ પુરુષ છે. પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે. આપણે કશું વટતું ના હોય તો શું લેવા શાયરી મારવી પડે. ખાલી ખાલી શાયરીઓ લખવાની. તો હું એ જ કહું છું, તમારાથી કશું વટતું નતું તો આ ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લખતા હતા? અને આ બધી શાયરીઓની પાછળ આરકે શું છે? જો આરકે એટલે રણબીર કપૂર, અને રણબીર કપૂરનો હું ફેન છું. અને તારા મારી શાયરી કેમ વાંચવાની જ આવે છે? તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો. અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું. આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને. તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો. મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે. શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના મને ખબર નહીં, પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા. બરાબર બરાબર. કેમ? હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે? પેલી રિયા ભાભીનો મીત 25 વર્ષનો ખરો ને, એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારા જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય, છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે એ તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત, એટલો જ વાલો મનીષભાઈને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે તે રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે? રિયા ભાભી તમારા સ્કૂલમાં ભણતા હતા? એની માને આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની. આ જમવાનું કેવું બનાવ્યું તું? આજ તો તમારું ફેવરેટ બનાવ્યું તું મેં. અરે જોરદાર બની તું મગનું શાક તો, અને ભાખરી તો જોરદાર બની હતી. પણ આજે તો મેં સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવી હતી, તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી? હે અલ્યા યાર ટિફિન બીજા ના લે, પહેલા જોઈ લેવાનું તું મારે. શું વિચારો છો? હું તમારા માટે વહેલા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે? સાચું કહું, આજે મને પેટમાં દુખતું હતું ને તો મેં ટિફિન કર્યું જ નહોતું. મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય. તો પછી શું તો પછી? મને ભરોસો છે કે તમે બહાર જઈને ઓછું ભરી આવ્યા છો. તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે? કાલે તારા મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું. જો હું વાંચું ના કહું તો તારે જે કહેવું હોય કહેજે બસ. ના પણ હું કાલથી તમને એક જ શરતે ટિફિન બનાવી આપીશ. અરે તારી શરત મંજૂર છે, બોલ ને ગાંડી. પહેલા સાંભળો તો ખરા. કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડીયો કોલ કરીને જ ટિફિન કરવાનું. વિડીયો કોલ? આ વોટ્સએપ વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે. અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું, બીજું તો શું. જઈ આવીશું નહીં, જઈ આવીશ. મારે એકલાને જવાનું છે. કેમ એકલા એટલે? તમારે એકલું જવાનું હોય ને તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા જવાના છીએ, ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં? ત્યાં તો આવવું પડે મારે. પાછું તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ, એટલે અમારા મિત્રોને આવું કશું ના હોય. અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ ક્યાં તમારા વગર પૈણા વગરની રહી જવાની હતી તો જોડે આવો છો? હવેથી મારે નહીં આવું. તારી રીતે તાર બેનપણીના લગ્નમાં જઈ આવવાનું, હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવ્યો. હા વાંધો નહીં, પણ આ વખતે તમે મારા બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે, પેલાને ખોટું લાગશે. હવેથી હું તાર બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને, તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં? અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં. સાંભળો છો, હું 1 મહિના માટે મારા ઘરે રહેવા જાઉં. એ ભગવાન, બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો. શું વિચારો છો, જવું કે ના જવું? જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નહીં પડી તો આજે મારાથી ના પડાય.
પણ તારા વગર ગમશે નહીં. ખરેખર તમને મારા વગર નહીં ગમે? ના ના એવું કશું નહીં, પણ આપણે 2 વર્ષથી જોડે ને જોડે જઈએ ને એટલે. તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું. ના ના, કોઈ દિવસ પોતાની પત્નીને છે ને રોકાય નહીં, પાપ લાગે. એમાંય તને તારા ઘેર જતા રોકો. સારું, તો હું કાલે મારા ઘરે રહેવા જાઉં છું, બીજું તો શું. કાલથી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું, મજા આવશે. શું વિચારમાં પડી ગયા છો? એટલે કઈ નહીં, મને કાલ સવારમાં છે ને વહેલા ઉઠાડજે, હું તને મૂકવા આવીશ અને મને પહેલાની જેમ 3 ટાઈમ ફોન કરવાનો તારા. સારું. હલો મમ્મી, હું રહેવા નહીં આવવાની, પછી કોઈક દિવસ આવીશ. સારું. તમને મારા વગર ના ફાવે ને એટલે હું નહીં જવાની. ખુશ ને? બહુ ખુશ. એની માના તો ઉડતું ઉડતું તીર જતું હતું ને પકડીને પાછું લાવ્યો ઘરમાં. કાલે અગરબત્તીનું પેકેટ લેતા આવજો. હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ. હમણાંથી હું 2 અગરબત્તી એસી ના, વોશિંગ મશીન ના અને ભગવાનના તો કરવાની જ. એટલે ગાડી થઈ છું, વોશિંગ મશીન ના એસી ને તો કઈ અગરબત્તી કરાતી હશે. તો મારું કેવું એવું જ છે, વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો. કેમ ગોળ ગોળ વાત કરું છું? જેવો એ મોઢે કહી દે હેડ. હું વોશિંગ મશીનમાં કપડાં ધોઉં ને એ તમારા મમ્મીને નહીં ગમતા, અને હું ના હોઉં ને ત્યારે એ ધોવે ને એ એમને ગમે છે. અરે એવું ના હોય, એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય. તારાથી થાય તો તારે કરી નાખવાનું. ચલો માન્યું, વોશિંગ મશીનમાં ઉંમર અસર કરે, એસીમાં ઉંમર અસર કરે છે. એનું ક્યાં કોઈ ના પાડે છે? આખી રાત તો ઊંઘીએ છીએ એસીમાં. અરે મને એવું કહેતા હતા, રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું. તારા છે ને આવડી નાની નાની વાતોમાં ખાંચા નહીં પાડવાના, એ આપણું જ વિચારે છે ને. સારું, હું અહીં આજથી આપણું સારું જ વિચારીશ. આપણે છે ને હવે બસમાં જ ફરવાનું, ગાડી બાઇકનો ઉપયોગ કરવાનો જ નહીં. ભગવાન આ તો બૈરું હારું મળ્યું છે, તે બસમાં જવા દે છે. બીજું મળ્યું હોય તો. અરે હું શું કહું, મારા તમને કંઈક પૂછવું હતું, પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ના ગાડી, તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. ઓહો, તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો, શું લેવા મજા લઉં છું મારી. અત્યારે લગ્ન પછી તમે હખણા નહીં રહેતા તો લગ્ન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની જૂની વાતો ખોલીને શું લેવા ઝઘડા ઉધું છું. લો, તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા, તો હું પૂછ્યું એ નહીં? પણ તું રિયાને જ જઈને જાતે પૂછી લે ને, જા, મારું મગજ બગાડ્યા વગર. ઓહો, રિયા ભાભીમાંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ, બૈરાઓને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો. તમે જમ્યા? મારી સોગન ને તમે જમી લીધું છે ને? પહેલા જ કહી દો, જો તમે નહીં જમ્યા ને તો હું એ નહીં જમું. હા, મેં તો જમી લીધું છે, તું એ જમી લેજો, બાકી હું તારા જોડે વાત નહીં કરું. હા. આટલા બધા કપડાં કેમ લઈ આપ્યા? આટલા બધા કપડાં હું ક્યારે પહેરીશ? અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર, બાકી મહિના પછી બીજા લઈ આપીશ. મને શરદી થઈ ગઈ છે, એના લીધે માથું એ બહુ દુખાય છે. ચાલ્યા રાખા. શેનું ચાલે રાખ? હાલ હાલ દવા લઈ જાય ને હું આપી જાઉં દવા લઈને. હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો? તમે મને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો. તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દે. મારો જન્મ જ તારા માટે થયો છે. તમારે અત્યારે જમવાનું છે તો બનાવું. કેમ તારા ડોજું નહીં ભરવાનું? અને તારા જમવાનું હોય ના જમવાનું હોય મારું બનાવી દેવાનું. છેલ્લા 6 મહિનાથી કહું છું કપડાં લઈ આપો. આ એકના એક કપડાં પહેરું છું. અમે 12 મહિનાથી એકના એક જોડી કપડાં પહેરીએ છીએ. નાના બાપના ના થઈ જવાય. રાણી વિક્ટોરિયા, મને શરદી થઈ ગઈ છે, તમે ફ્રી હોય ને તમારે દવા લાવવાની છે. શરદીમાં માણસ મરી ના જાય, અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય. રાહ જો થોડી. મારી જિંદગી બગાડી નાખી તમે તો. મેં બગાડી? એ મારી બગાડી નાખી છે. જીવવાય નહીં દેતી શાંતિથી. અહીં મળ્યા ઉપર ના મળતા. અરે હા, પણ મારા ભાઈબંધને અંબાજીની બાધા જ હતો, એમ કહેતો હતો કે તું મારી જોડે આય. તો તમે એને શું કીધું એ તો કહો.
અરે મેં તો ના જ પાડી છે, પણ એમ કહેતો તો કે તું એકવાર ઘેર પૂછી લેજે. ભગવાનનું કામ છે એટલે ના તો નહીં પાડતી, પણ સવાર જઈને સાંજે તો પાછા આવી જશો ને. જો ગાંડા જેવી વાતો કરું છું ને તું, અરે એને ચાલતા જવાની બાધા છે, 2-3 દિવસ તો લાગશે કે નહીં? તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે? માનો ના માનો તમારા ભાઈબંધે અંબાજીની તો બાધા નહીં જ રાખી. ના ના, અંબાજીની જ બાધા રાખી છે. અમદાવાદથી અંબાજી કેટલું દૂર થાય? હજી એને ફોન કરીને પૂછી જો, અંબાજીની બાધા રાખી છે કે અધર દેવીની. આ અધરદેવી ક્યાં આવ્યું પાછું? તું ભાઈ બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જાઉં કે ના જાઉં? વર્ષમાં 4 વાર તો આબુ જાવ છો, તો ખબર નહીં કે ત્યાં મંદિરે છે? મને થોડી ખબર કે તું આબુવાળા અધરદેવીની વાત કરે છે. મને એમ કે બીજા અધરદેવીની વાત કરતી હોય આટલામાં. તમારા જેવા લોકોએ તો આબુનું નામ ખરાબ કર્યું છે. કોઈક સારો માણસ જાય ને તોય લોકો એની પર શંકા જ કરે. તમારા જેવા ના કરે. અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી? અને આબુ હું એટલે જઉં છું કે મને ત્યાંના રસ્તા બહુ ગમે છે, પેલા ઢાળવાળા. તમે ભાનમાં તો હતા નહીં, તો તમે ઢાળવાળા રસ્તા જોયા ક્યારે? બૈરાને ગમે એટલા બહાના બતાવું ને તો બૈરાને હારી ખબર પડી જ જાય છે. એટલે મિત્રો કંઈક નવું બહાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો. હું શું કહું, મને કંઈક થઈ જાય તમે શું કરો મારા વગર? આવું અશુભ ના બોલે ને ભાઈ. તારા વગર મારે એકલા જીવીને શું કરવાનું? શુભ એટલે તમે તો એ જ વિચારો છો કે મને કંઈક થઈ જાય ને તમે ઘરમાં બીજી લાવી દો. અલ્યા પણ ભૂલમાં બોલી ગયો. મેં તને કશું કીધું કે તને થઈ જાય કશું? તું જાતે કહું છું. કઈ કીધું નહીં, પણ તમારા મનમાં તો એ જ છે. તમે તો બીજે શોધવાય ના જાઓ, પેલી લાઈન ઘરમાં કાઢ દો. કોણ પેલી? શું લેવા ઝઘડા કરું છું? ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બહાના વધુ છું તું. મારા જીવતા જીવ તમે આટલું બધું કરતા હોય તો મારા પછી તો તમે એને લઈને ફરાર થઈ જાઓ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો. અલે તું હજી જીવું છું ને કેમ આવી બધી વાતો કરું છું? અને શેની સોગનો બોગનો ખાવાની મારે? આઈ ગયો ને તમારા મોઢે, હું જીવું છું ને એ તકલીફ છે તમને. લગ્ન થઈ ગયા ને તોય આ માણસ થડતો નહીં. અલ્યા માનતી કેમ નહીં તું પણ? તારી સોગન ખાવ બસ. નહીં ખાવાની મારી ખોટી સોગન. અને એટલું યાદ રાખજો, હું હોઉં કે ના હોઉં એના જોડે તો તમારો મેળ હું નહીં જ આવવા દઉં. અરે મને તો એ જ ખબર નહીં પડતી કે કઈ વાતની લડાઈ થઈને કેમ થઈ અને કેમ કરી. આ મિત્રો મારે એકલાને આવવું છે કે બધાને આવવું છે? અરે મેં તને કીધું કે મને ભૂખ લાગી છે તો તે કીધું કઈ નહીં પડ્યું, અંદર શાક પડ્યું છે એનું શું? અરે એ શાક તો 3-4 દિવસ પહેલાનું છે, ખવાય એવું નહીં. અને ખાવાનું હશે તો ખાતા નહીં. આ 3-4 દિવસથી શાક પડી રહ્યું છે. કોકને આપી ના દેવાય, કોક ખાઈ લે. અને ના ખાવું ફેંકી દઈએ, અંદર મૂકી રાખ્યું તે. તમે તમારું પાણી પીતા હોય તો પી લો ને, બીજી બધી પંચાયત કરાવે. નાની પાડી તમને ફ્રીજ નહીં જોવાનું. અરે હું તો જોવાનો. અને મારા માટે લસણની ચટણી બનાવી હતી, એ ક્યાં ગઈ? તમે ફ્રીજ ખોલી છે તો જોઈ લો ને, ફ્રીજમાં જશે, ક્યાંય ના જાય. જો આ લસણની ચટણી એ કાળી મેશ થઈ ગઈ છે. બનાવી હતી તો આપવાની ખબર નહીં પડતી. બધું બનાવીને મૂકી રાખું છું. હા તો તમને ખબર છે તો જાતે લઈને કેમ નહીં ખાઈ લેતા? બસ કઈ બી કહીએ ને એટલે કેમ તમે જાતે નહીં કરી લેતા? તો તમને શું લેવા લાયા છીએ? અમને લાયા એટલે બધું અમારે જ કરવાનું હોય, થોડું ઘણું તમારે ના કરાય? હવે તું કઈ બી વસ્તુ બનાવો ને તો તારા રસોડા ઉપર જ મૂકી રાખવાનું. અને જેટલું સિરિયલમાં ધ્યાન આપો છો એટલું ઘરમાં આપો ને તો સારી વાત છે. તમે જેટલું ધ્યાન બીજે આપો છો ને એટલું ધ્યાન કમાવામાં આપ્યું હોત ને તો આજે આપણે કરોડપતિ હોત. ભલે ને શાક બગડી ગયું, ચૂપચાપ પાણી પીને બેસી ગયો હોત ને તો સારું હતું મારા માટે. તમે શું આખો દિવસ પૈસા કરીને દોડ કરો છો? પૈસા તો કમાવા જ પડશે ને. પૈસા નહીં કમાવું તો આપણા ફેમિલી માટે હું કંઈ નહીં કરી શકું. એવું નહીં ગોડું, તમે અમારી ફેમિલી જ છો ને, તમારે અમારા જોડે નહીં રહેવાનું. હું ક્યાં દૂર રહું છું કે તમારા જોડે નહીં રહેતો હું? અને ચિંતા ના કરે, જીવન આને જ કહેવાય. તમે ખાલી ઘરે સુવા જ આવો છો, એવું જ થયું ને. તમે તમારું તો થોડું વિચારો. જો હું મારા પોતાનું વિચારીશ તો પછી ફેમિલીનું કોણ વિચારશે? અને પુરુષ એને જ કહેવાય જે પોતાનું નહીં પોતાની ફેમિલીનું વિચારે. ના પણ તમારો આ સમય પાછો આવવાનો છે. તમે તમારા મમ્મી પપ્પા માટે તો સમય કાઢો. અરે તું સમજી નહીં. તમે લોકો શાંતિથી મજાથી જે જિંદગી જીવો ને એના માટે તો હું દોડ કરું છું. પણ તમે આમ દોડ કર્યા વગર ઓછું કમાશો ને તોય અમે ખુશ રહી રહીશું. તમે ટેન્શન ના લો. અરે મેં નક્કી કર્યું છે જીવનમાં ભલે તકલીફ પડે, દોડ કરવું પડે, પણ જીવનમાં કંઈક કરીને જવાનું છે. તો હું તમને ક્યાંની એ તો સમજાવું છું કે છેલ્લે તો બધા જવાના જ છે.
અલ્યા એસી રિમોટ ક્યાં પડ્યું છે? કાલું મળતું નહીં. 50 વાર કીધું છે પહેલા ખાનામાં રિમોટ પડ્યું હોય છે. ના ઊભા થવાના બાના ગોતો છો. અરે કશું નહીં મળતું. પેલા ખાનામાં કાલે મેં હોધ્યું હતું. આ રહ્યું દેખાતું નહીં ઊભું થવાનું કષ્ટ લો. એટલે મારા બાઇકની ચાવી ક્યાં છે? દેખાતી નહીં, ઓછી ઓછી થાકી ગયો. કપડા કાઢતી વખતે ખિસ્સામાંથી ચાવી કાઢો છો કોઈ દિવસ કે હવે ચાવી ગોતો છો? અલ્યા રહી ગઈ તો રહી ગઈ, એ વાત મૂક ને. બીજી બધી ચાવી ક્યાં છે એમ કે? કાલથી ચાવી પેન્ટમાં રહી જશે ને તો ચાવી હંગાતે કપડા ધોઈ નાખીશ. અરે મારો વ્હાઈટ લાઇનિંગ વાળો શર્ટ ક્યાં છે? નહીં મળતો. ઇસ્ત્રી વાળા કપડા જો એમ જ પડ્યો હશે. આંખો ફાડીને જુઓ તો દેખાય ને. અરે તમારા કામમાં જ ભઠ્યો નહીં. કોઈ દાડો વસ્તુ ટાઈમે મળે જ નહીં. હાય હાય આ માણસના મગજ તો ઓછું કામ કરતું તું, હવે તો આંખો ઓછી કામ કરે છે. કરવાનું મિત્રો કોઈ દાડો વસ્તુ છે ને ટાઈમે મળતી નહીં મારા ઘેર. તમારે આવું છે કે નહીં કહેજો. લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું? લગન પછી ને, લગન પછી હું તને માલદીવ ફરવા લઈ જઈએ. અરે મને કશું કામ કરતા આવડતું નહીં. શું કરીશું આપણે? અરે ગાડીનું બધું કામ બંધાઈ દે. તારે ખાલી રસોઈ જ કરવાની, અને એ ના આવડતી હોય તો કોઈ ચિંતા ના કરે. લગન પછી હું મારા ઘેર રહેવા આવું ને તો તમારે મને ના નહીં પાડવાની, હા ને? તારે જ્યાં જવું હોય ત્યાં જવાનું, તને કસાયમાં ના નહીં પાડું. પણ મને ઘરે છે ને એકલા નહીં ગમે તારા વગર. અને હું કઈ બીજા જેવી નહીં. હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ. તમે તારે જજો, કઈ વાંધો નહીં. એવું જ હોવું જોઈએ ને. કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે. પોતાના ઘરવાળાને ક્યાં જવાય ના દે. લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગન પછી માલદીવ્સ ફરવા લઈ જાય. લગનના 5 વર્ષ થયા. લગન પછી લઈ જાય કીધું તું ને, તો લઈ જાય. ધીરજ રાખો ને. કશું કામ કરતા તો આવડતું નહીં, જીદ કરું છું પાછી. ફરવા જવું છે પાછું. મેં પહેલા જ કીધું તું કે મને કશું કામ કરતા નહીં આવડતું. ત્યારે તો બહુ સારા બનતા હતા. પાછી લગન પહેલા તો એમ કહેતી હતી કે મને મારા ઘરે રહેવા જવા દેજો. તો 2-4 દાડા રહી ગયા તો અમને શાંતિ થાય. ના ના મારે જતું જ રહેવું છે. પછી હું એ જોઉં કેવી શાંતિ થાય છે તમને. તું જા તો ખરા. જો પછી હું મજા નહીં કરતો. મારા ભાઈબંધો જોડે બેહવા જવાનું, ફરવા જવાનું. શેના જાવ તો ખરા. હું એ જોઉં તમારી હિંમત. અને હું મારા ઘરે જઉં તો તમે તમારા ભાઈબંધ જોડે બેસવા જશો ને? આજ તો સવાર સવારમાં એવું સપનું આવ્યું ને, કેમ થયું એક લાફો મારી દો. કોને લાફો મારી દઉં? કોનું સપનું આવ્યું તું તને? અરે તમને મારી દઉં. પેલી રિયા છે ને તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને. એવી કેવી કે મને લઈને ભાગી જાય? હે, તમારી વાત તો સાચી છે. એવી કેવી કે તમને લઈને ભાગી જાય? તમે એને લઈને ભાગી જાઓ ને એવા છો. અરે બાપા તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું? એવું કશું થવાનું નહીં. એ બધું સપનામાં જ થાય. એવું સપનામાં થાય ને તો જ સારું છે. અને રિયલમાં તો વિચારતા એ નહીં. બાકી વિચારવા લાયક એ નહીં રહો. એક તો આ રિયાને અહીંયા જ મકાન મળ્યું, આ સોસાયટીમાં જ રહેવા માટે. મારી પથારી ફેરવી નાખી છે. ના ના સારું થયું અહીંયા મળ્યું ને મકાન. મને તો બહુ ગમ્યું એ રહેવાયા ને. કેમ? અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને. બીજે રહેતી હોય તો તમારા બેનું ધ્યાન કોણ રાખે? બસ બહુ થયું હવે. એના વિશે મારી આગળ વાત નહીં કરવાની. રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ. કેમ નહીં લેવાનું રિયાનું નામ? અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગાઈ એના જોડે ના થઈ હોય. આ રિયાએ તો ખરો ખેલ કર્યો છો. દર 2-4 દિવસે ઘરમાં જામ જ. અરે આજે જમવાનું શું બનાવ્યું છે? બટાકાનું શાક અને ભાખરી બનાવું છું. કોક દિવસ તો મને ગમતું જમવાનું બનાય. કાયમ તને ગમે એ બનાય કરું છું. તમારે જે હું બનાવું ને ચૂપચાપ ખાઈ લેવાનું. જે દિવસ હું તમારા માટે બનાવું છું એ દિવસ તો તમે બહાર ખાઈને આવો છો. અરે પણ તારે મને ફોન કરીને કહેવું તો જોઈએ ને કે આજે હું તમને ગમે એવું બનાવવાની છું. તો બહાર ખાઈને ના આવું. એટલે હવે મારે શું બનાવવું એ તમને ફોન કરીને પૂછવાનું એમ ને? નવા લગન થયા તાર તો દરરોજ પૂછતી હતી. હવે નહીં પૂછાતું? એ નવા લગન હતા ને એટલે એ વાત અલગ હતી. અને ખાઈ ખાઈને આટલું રેદું બહાર આવ્યું છે તોય નવું ખાવું છે. અલે લગન તો થઈ ગયા. ભલે રેદું બહાર ને કરતું મારું. કોને બતાવવાનું છે હવે મારે? હવે હોશિયારી ના મારશો ને. એમ કોને કે પેટ નહીં ઉતરતું? કોને બતાવવા વાળી? સી ખબર વધતું જ જાય છે. ખબર નહીં કેમ. શું કરવાનું એ તો કે? શરમ નહીં આવતી? ખાખા કરો તો વજન વધતું જ જાય ને. શરમ રાખો ને તોય ખાવાનું બંધ થઈ જાય. ખાવાનું તો બંધ થાય એવું લાગતું નહીં.
ખબર નહીં ખાવાનું જોઈએ ને એટલે ખવાઈ જ જાય છે. આમ નામ ખાતા રહેશો ને તો હું તમને લખીને આપું કે તમે દોડવાનું તો દૂર છે, ચાલી નહીં શકો, નાસિક ઢોલ જેવા થઈ જશો. કાલથી બહાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર.